તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવા કદાચ જેલમાં બીમાર પડી જાય તો તેમને કેવી સુવિધા આપવામાં આવે? આપણે તો એવી જ ઈચ્છીએ છીએ કે બીમાર ના પડે, પણ કદાચ જો બીમાર પડી જાય તો તેમને શું શું સુવિધાઓ આપવામાં આવે, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે કે ના આવે, એના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ. એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમને એ તો માહિતી છે કે ચૈત્રભાઈ વસાવા શું કારણસર જેલમાં છે અને તેમની સુનાવણી અલગ અલગ તારીખો કરવામાં આવી હતી. આગળ પણ તેમને અલગ અલગ તારીખો આપવામાં આવી હતી અને હવે 24 ઓગસ્ટના દિવસે મોટો નિર્ણય કરવામાં આવશે કે ચૈત્રભાઈ વસાવા 24 તારીખના દિવસે જેલમાં રહેશે કે પછી જેલની બહાર આવશે. અને અત્યારે આપણે એ ચર્ચા કરીએ કે ચૈત્રભાઈ વસાવા કદાચ જેલમાં બીમાર પડી જાય તો તેમની સાથે શું ટ્રીટમેન્ટ કરવામાં આવે અને તેમને જેલની બહાર ખસેડવામાં આવે કે ના આવે. તો હા મિત્રો, તેમને કદાચ જેલની બહાર ખસેડવામાં પણ આવે, કેમ કે ધારાસભ્ય છે અને સરકાર એવું તો ના છે કે કઈ ધારાસભ્યને તકલીફ પડે, કેમ કે ધારાસભ્ય છે એટલા માટે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ મળે અને તે જલ્દીથી જલ્દી ગમે તે તકલીફ હોય એમાંથી રિકવરી થઈ જાય એના માટે સારા હોસ્પિટલમાં પણ એમને ખસેડવામાં આવે, એટલે કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. અને એમની જગ્યાએ કદાચ કોઈ આમ વ્યક્તિ હોય તો તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે, એટલે કે ત્યાં તેમને સારવાર મળે. પણ આ ધારાસભ્ય છે એટલા માટે બધા એવું ઈચ્છે કે ધારાસભ્ય છે ઝડપીથી કમ્પ્લીટ સાજા થઈ જાય અને જે પણ તકલીફ હોય એમને એ દૂર થઈ જાય, એટલા માટે તેમને એવી વીઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે. તો મિત્રો, એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.